તો મિત્રો વરસાદની ફૂલ બાકાયદી છે. અમારી ટ્રેન આવી ગઈ છે, જોઈ શકો છો તમે. તો આગળ બ્લોકમાં બિના રહેજો, તમને દ્વારકા જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો ટ્રેનમાં બેસી ગયા છે, ટ્રેન હાલવા મળી છે. હજી વરસાદ જોવા નથી, હજી વરસાદ શરૂ જ છે. હા, બે ટીંગાઈ ગયા છે. ગવાય બે મિત્રો દ્વારકાધીશ સવારમાં તમને મળી દ્વારકા જઈને. તો અમારા બ્લોગમાં તમને મજા આવવાની છે, તો ઠેર સુધી બ્લોગમાં બિના રહેજો. આ જો આ હંદાઈને બેસી ગયો છે. એટલી બધી ટાઈટ લાગે ને, વાત જવા દો. આપણે હાલો બ્લોગમાં બિના રહેજો, ઠેર સુધી મજા આવશે. મારા જીવનમાં તું મિત્રો આ ભાઈ બંધ બેઠી ગાંડો થઈ ગયો છે. ગાય જ રાખે, બોલ્યા જ રાખે. આવું છે. આવો ફોન ચાર્જિંગમાં નતો, ચાર્જિંગ છે. ચાલો મળીએ દ્વારકા. હા ભાઈ, અત્યારે ખેલ કરવા માંડ્યા છે. દ્વારકા પહોંચવામાં છે 15 કિલોમીટર છે અહીંયા. ઉપર તીખા રાખે. તો મિત્રો દ્વારકા હજી પહોંચ્યા નથી. આ કઈક જામ વંથળી એવું કઈક નાનું ગામ છે, ત્યાં અત્યારે ઉભા છે. વંદે ભારત ટ્રેન નું ક્રોસિંગ હતું, અને એક ભાઈબંધે અત્યારે કેવા સીન કર્યા ખબર છે તમને? કહીશ ને તો તમને જનતા દાંત જ આવશે. એ ભાઈબંધે એક ખાલી હોટલની રૂમ હતું, એના બાપા બદલી નાખ્યા. બોલો, વિચાર કરો. ખોટું બોલતો પૂછો આરડી બાબાને. તો આવી નવી મોજ કરાવતા રહીશું. એટલે વ્લોગમાં બના રહેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ, લાઈક, શેર કરી દેજો, બરોબર? ચલો જોડાયા રહેજો. આ છે માલગાડી. તમે તો કોઈ દી જોઈ નહીં હોય, લાઈક કરતા જજો પ્રેમથી. તો ફાઇનલી મિત્રો દ્વારકા પહોંચી ગયા છે. હવે તમને મંદિરે જઈને દર્શન કરાવું. મિત્રો રિક્ષા વળી ગઈ છે, મંદિરે જઈને તમને દર્શન કરાવે. ત્યાં સુધી બ્લોગમાં બિના રહેજો. તરફ જઈ રહ્યા છે, બ્લોગમાં છેક સુધી બિના રહેજો. મિત્રો દ્વારકાની શેરીમાં વૈયા છે. હવે હોટલ બુક કરાવીને તમને મળીએ, બરોબર? જોડાયા રહેજો. ફાઇનલી મિત્રો રૂમ રાખી લીધી છે. તમે રૂમ જોઈ શકો છો. ટીવી બધું દર્શન કરવા જઈએ તમને મળીએ. ત્યાં સુધી વ્લોગમાં બિના રહેજો. ફાઇનલી મિત્રો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે જઈશું અમે મંદિર બાજુ.
ત્યાં જઈને તમને દર્શન કરાવી. ત્યાં સુધી વ્લોગમાં છેક સુધી બના રહેજો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક ન કર્યો લાઈક કરી દેજો અને વિડીયો શેર કરો, શેર તમ તારા કરી દેજો ને 4-5 જણાને, બરોબર? તો બના રહેજો વ્લોગમાં. તો મિત્રો ફાઇનલી નાઈ ધોઈને બહાર નીકળી ગયા છીએ દ્વારકાની શૈલીમાં. આમ જોવો તમે નજારો, ખાલી જોવો નજારો જોવો તો બધા દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય. ઓ ભાઈ ઈ દ્વારકા જો આરડી બાબા પછી આપડા મોરલીભાઈ. મિત્રો મંદિર પાસે પગ હમણાં તમને દર્શન કરાવી. વ્લોગમાં જોડાયા રહેજો. જો ખાલી તમે નજારો જુઓ. પહેલી વાર દ્વારકા આવતો તો આ રસ્તે મંદિર જોવાય છે. મિત્રો મંદિરમાં પહોંચી ગયા છે. જો તમે અમે દર્શન કરતા હોય તો સુધી તમે બ્લોગમાં બના રહ્યો. મિત્રો ફાઇનલી દર્શન કરી લીધા છે. હવે અમે જાવી છીએ જમવા અને દર્શન એટલા મસ્ત છાશ ને વાત જવા જાવ નકરું સુકન જ મેળા રાખે છે. અહીંથી તો હજી એકવાર તમને દર્શન કરાવી દઉં. કરી લો દર્શન. હવે જમીન તમને મળી ત્યાં સુધી બ્લોગમાં બના રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ. જમવા આવી જશે હમણાં. જમીન તમને મળી જાવ બ્લોગમાં બિના જમવા બેસી જશે અને જમવામાં તો ચાલો હવે જમીન તમને મળી જાવ બ્લોગમાં બિના રહેજો. જમીન નીકળી ગયા છે પાછા રૂમ બાજુ, બરોબર? હવે રૂમે જઈને થોડી વાર આરામ કરશું પછી બેટ દ્વારકા બાજુ નીકળવાનું છે. એટલે તમે વ્લોગમાં છેક સુધી બના રહેજો. તમને મજા જ કરાવવાની છે. ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ બેટ દ્વારકા જઈને. તો ફાઇનલી મિત્રો ગોમતી ઘાટે આવી જાય છે. જો તમે આખું દ્વારકા દેખાડવાનું છે તમને.
બ્લોગમાં બનાવી આગળ તમને હજી દેખાડવાનું છે. જોડાયેલા બીજો મિત્રો બપોર આવીને સુઈ ગયા હતા. અત્યારે કેટલા વાગ્યા? 6:30 ઊભા છા. હવે જાવું પાછા ગોમતી ઘાટે. ત્યાં જઈને ફોટા પાડશું, પાછા રૂમે આવશું, પાછા જમવા જાપું. જમીન આવીને સુઈ જવાનું છે સીધું. બેટ દ્વારકા જવું કાલ. વ્લોગમાં બનાવ્યો ગોમતી ઘાટે જઈને તમને મળીએ. અત્યારે રૂમેથી અમે નીકળી ગયા છીએ દ્વારકાની શેરીઓમાં. હવે જ આવી છે અમે ગોમતી ઘાટ. ત્યારે પબ્લિક જોવો તમે આયા. તો ચાલો મિત્રો ગોમતી ઘાટ જાય મળીએ. મિત્રો પગી ગયા છે ગોમતી ઘાટ ને સગળા મોઢે ફોટા પાડી લીધા છે. હવે રીલ્સ ઉતારવાની છે. રીલ્સ ઉતારીને તમને મળીએ. તો મિત્રો પાછા આવી ગયા છે ગોમતી ઘાટે. હા બેહવાનું છે. હા બેહીને સુકૂનનો અનુભવ કરવાનો. ચાલો જોડાય. તો મિત્રો આવી જશો ગોમતી ઘાટે અને આમ તો મોજા આવે તમે જોવો ખાલી. અત્યારે એટલો આનંદ આવે છે ને વાત જવા જેવો. એ આગળ તમને બધું દેખાડવાનું છે એટલે બ્લોગમાં બનાવી. ગોમતી ઘાટથી ફોટા પાડીને હવે જઈ રહ્યા છીએ પાછા રૂમે. ત્યાં જઈને મળીએ. જમીન હવે જઈ છીએ પાછા હોટલે જઈને તમને મળીએ. કાલ સવારમાં જવાનું છે બેટ દ્વારકા. તો આ વ્લોગને આજે આપણે આયા જ રાખી છે. કાલ રવિ સવાર નવો દિવસ. તો ચાલો જોડાય.